નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વર્ષ 1950થી દર વર્ષ ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવે છે। ત્યારે વડોદરામાં 76માં ગણતંત્ર દિવસ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે। વડોદરામાં 76માં ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં તક્ષ ગેલેક્સી મોલ અને સદગુરુ સ્કૂલ દ્વારા મોલ ખાતે 76માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સચિન કાલુસ્કર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો। આ પ્રોગ્રામમાં સ્કૂલના બાળકો દ્વારા પરેડ કરવામાં આવી, સાથે જ વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અમે આજે સદગુરુ સ્કૂલના 250 છોકરાઓને બોલાયા છે ધ્વજવંદન કરવા માટે, અને જાણીતા આર્ટિસ્ટ સચિનભાઈ કલુસ્કર આવ્યા છે। અને અમે આ આયોજન એટલે રાખ્યું છે કે છોકરાઓને બોલાવીએ, એમને અમે જમાડીએ, એમને ઇવેન્ટ્સ જે નાના છે એ કરીએ અને રિપબ્લિક ડે સેલિબ્રેટ કરીએ। ધ્રુવ પટેલ। તો આજનો કાર્યક્રમ છે સદગુરુ સ્કૂલ અને તક્ષ ગેલેક્સી મોલ જે છે અહીંયા થઈ રહ્યો છે। આપણો રિપબ્લિક ડે જે ગણતંત્ર દિવસ છે એનું સેલિબ્રેશન છે, અને એના માટે આજે મને બોલાવ્યો છે એઝ ચીફ ગેસ્ટ। એના માટે મને બહુ આનંદ થાય છે, કારણ કે આજે ધરતી છે વડોદરાની, એ ધરતીએ જે રોલ પ્લે કર્યો છે કોન્સ્ટિટ્યુશનના ફોર્મેશનમાં, કે બાબા સાહેબ આંબેડકર કે જે ચીફ આર્કિટેક્ટ હતા આપણા કોન્સ્ટિટ્યુશનના, અને એમને જે ભણવા માટે એને પ્રોત્સાહન આપ્યું આપણા સયાજીરાવ ગાયકવાડે। એ લંડન ગયા, ભણ્યા અને અહીંયા ઇન્ડિયામાં આવીને લો મિનિસ્ટર બન્યા। તો સયાજીરાવ ગાયકવાડે જે રોલ પ્લે કર્યો છે। બીજું, સયાજીરાવ ગાયકવાડે ફ્રી એજ્યુકેશન રાખ્યું હતું વુમન માટેનું, અને જે રિફોર્મ્સ લાવ્યા એ બધા આપણા કોન્સ્ટિટ્યુશનમાં છે। એટલે આ ધરતી ઉપર આજે મને બહુ આનંદ થાય છે કે હું એ કાર્યક્રમમાં આવ્યો છું કે જેમાં આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, અને આજના ભવિષ્ય જે બાળકો છે એમને આ જાણ થાય અને હજુ આગળ વધે, પોતાના હક્કો અને પોતાના ડ્યુટીઝ માટે એ વધારે મહત્ત્વ છે, રિસ્પોન્સિબલ સિટીઝન બને। એના માટે આજે થેન્ક યુ, અને બહુ જ આનંદ થઈ રહ્યો છે। આજે 76માં ગણતંત્ર દિવસના નિમિત્તે સદગુરુ સ્કૂલ અને તક્ષ ગેલેક્સી મોલ બંને એ ભેગા મળીને ગણતંત્ર દિવસની ખૂબ સરસ રીતે ઉજવણી થાય એ હેતુથી, અને બધા જ બાળકોને કંઈક ને કંઈક પ્રોત્સાહન મળે અને એક યુથને નવો મેસેજ પણ પાસ ઓન કરવાનો છે અમારે આ કાર્યક્રમ નિમિત્તે, બરાબર। શું એક્ટિવિટી રાખવામાં આવી છે? એક્ટિવિટીમાં અમે પિરામિડ ડિઝાઇન કર્યો છે, અહીંયા આગળ અમે ગણતંત્ર દિવસ પર પરફોર્મન્સીસ પણ રાખ્યા છે, અને અમારા છોકરાઓએ પરેડનું પણ બહુ જ સારું આયોજન કર્યું છે, બરાબર। આ રીતની અમારે પ્રોગ્રામ કરેલ છે। નામ શરણ બારોટ, ડાયરેક્ટર ઓફ સદગુરુ સ્કૂલ।